હલો મિત્રો, જય સ્વામિનારાયણ. અત્યારે અમે મંત્ર ચોક ઉપર ઊભા છીએ અને મંત્ર ચોકમાં જો અત્યારે એટલા બધા કબૂતર છે. અમારે એટલા કબૂતર છે. સવારથી લઈને સાંજ લગી આટલી આ કબૂતર આટલા હોય છે અહીંયા. અત્યારે જો મગનલાલ છે ને અમારે દાણા નાખવા આવ્યા છે ઝાડ લઈને. મગનલાલ અત્યારે તો ઝાડ નાખી રહ્યા છે. મગનલાલ ઝાડ નાખે છે. આ બધા કબૂતર જો કેટલા બધા કબૂતર છે અહીંયા. સવારથી લઈ સાંજ લગી લોકો અહીંયા છે ને બહુ બધા દાણા નાખી જાય છે. ઘઉં, ઝાર, મગ, બાજરી બધી વસ્તુ અહીં નાખવા આવે છે. પણ કબૂતરનું એક ખાસિયત, આખો રોડ ખુલ્લો છે અને ત્યાં બધા નાખે છે. એટલે કબૂતરને ઘણા ખરા એક્સિડન્ટ પણ થયા છે. આમાં લોકો સમજતા નથી કે જો અમે આટલામાં જ નાખવી છે. આ જગ્યા છે ને ખાલી છે, ત્યાં નથી નાખવાની. નાખો આટલા ગોળ સગોળમાં જ નાખો, બહાર ક્યાંય ન નાખો મિત્રો. જેટલા મિત્રો સવારે અહીંયા દાણા નાખવા આવે છે ને તો બહુ બધે લગી જવા દે છે, તો ત્યાં લગી ન જવા દો એ નમ્ર અપીલ છે. આટલું ગોળ કુંડાળું છે ને એટલામાં જ નાખજો મિત્રો. અને જો આ બધા અમારા છે ને રોજે સૈણ નાખવા આવો છો ને તમે અહીંયા, રોજે જો આવે છે સૈણ નાખવા. અત્યારે પણ એ આવ્યા હતા, પણ હારે ઉભા રહી ગયા, અમે વિડીયો બનાવતા હતા ને એટલે રોજે એ પણ નાખવા. તો જો રોજે સાઈડ નાખવા આવો ને તો આટલામાં જ નાખવાની, આપણે અહીંયા લગી નથી નાખવાની, બરોબર? કે આ રોડ ખુલ્લો હોય ને, જો આ કબૂતર કેમ છે બધા એ ત્યાં એક્સિડન્ટ થઈને મરી જાય, એટલે ત્યાં આપણે નાખવાની નથી, બરોબર ને? એટલે આટલામાં જ નાખવાનું. જો આ બધા કબૂતર જેટલા છે ને ત્યાં લગી જ નાખવાની છે. હો, અને કોઈ જો અમને દાતા મળી જાય ને તો અમારે અહીંયા સર્કલ બનાવવાની ઈચ્છા છે કબૂતરની. તો જે કોઈ મિત્રની ઈચ્છા હોય તો અમને મળજો. અમે સાંજે છે ને જો આ ઝૂંપડીએ બેઠા હોય સામે 9 થી 11 વાગ્યા લગી ત્યાં બેસી છીએ. તો જે કોઈને ઈચ્છા હોય એવી તો મળી જાઓ અમને, કે આપણે અહીંયા એક સર્કલ બનાવવાની ફૂલ ઈચ્છા છે કબૂતર માટે. એટલે શું છે કે કબૂતર બધા અંદર ને અંદર રહે એટલે એક્સિડન્ટ થવાય નહીં, એના માટે આપણે બનાવવું છે. કારણ કે એ સર્કલ કેદી મોટું બને કઈ નક્કી નથી. આપણે બંધ છે 100% છે, કેદી બને નક્કી નથી. એટલે આપણે અત્યારે ખાલી છે ને ગોળ અહીંયા એક સર્કલ બનાવી નાખવાનું છે. જે કોઈની ઈચ્છા હોય તો કહેજો. અને અહીંયા અત્યારે છે ને મગનલાલ બધા છે ને કબૂતર ને પાએ લઈને બેઠા હતા. આ જો કેટલા બધા કબૂતર છે અહીંયા. આ લાઈન છે આખી. આ બધા અત્યારે સડી રહ્યા છે. તો ચાલો મિત્રો, જય સ્વામિનારાયણ.